ફરી એક વખત આપ સૌને મારા નમસ્કાર. કહેવાયમાં આપનું સ્વાગત છે, પક્ષીઓના કલરવમાં આપનું સ્વાગત છે. ગડગડાટ આજના કાર્યક્રમમાં ડૉક્ટર ડી.એન. બારોટ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ દ્વારા પોષણ કીટના વિતરણ સમારોહમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા આ ઉપરાંત શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશનના અધિકારી શ્રી જયંત કિશોર આવકારીએ છે. ખૂબ જ સરસ બાબત. આ બધું સાહેબ ગર્વની વાત. સાહેબ આ બાજુ આવકારીએ છે આજનાથી સાહેબશ્રીને ભાઈના ઉત્કૃષ્ટ કામગીરી શરૂ કરી એમનું સ્વાગત કરશે. સાહેબને આવકારીએ છીએ, યોગી સાહેબને વધાવીએ છીએ. ખૂબ સ્વાગત કરશે. કરીએ છીએ આ બાજુ બેન. ઓકે આવકારીએ છીએ. નારીઓનો ગણગડાટ આપણા જ ધવલ થોડા પરમાર સાહેબ તબીબી અધિકારી આ થઈ સન્માનની વાત. હવે પણ શરૂઆત કરવી પડે છે, તો એની માટે થોડા શબ્દો આપની માટે મંડે છે ક્ષય સમયની સારવારથી મંડે છે ક્ષય મારા પરિવારના સાથથી. શ્રી દેવસિંહજી ચૌહાણ, માનનીય જિલ્લા પ્રમુખ પંચાયત દિનેશભાઈ તડવીજી, શ્રી માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓનો ગડગડાટ. आदरणीय मंत्री महोदय श्री संजय सिंह मेहरा, आदरणीय सांसद श्री देवसिंह चौहान और समाहर्ता कलेक्टर श्री उपाध्याय साहेब श्री, आदरणीय श्री टी.एस. विस साहेब, रसिक भाई नासर साहेब, जीवन માન થઈ રહ્યું છે. ખૂબ જ જોરદાર તાળીઓ. तो हमारी सामाजिक संवेदनशीलताएं हैं उनके बाद આપો તો મેં આપનો આભારી થઈશું. મને જણાવતા કીધું કે સર 1000 કીટ 6 મહિના સુધી દરેક ટીબી પેશન્ટને આપીશું. તો આ ટીબી પેશન્ટમાં આપણે આજે એક આહવાન કર્યું છે કે આ સેવા યજ્ઞ ઉપાડ્યું છે. શ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. અત્યારે આપણે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો છે અને ભારત માતા કી જય ના બોલો કેવું છે. આજનો આ કાર્યક્રમ મિનેશભાઈ, એમના સાથી ઈશિતભાઈ, એથી વિશેષ એક અભ્યાસ નડિયાદ વિધાનસભાના સિનિયર ધારાસભ્ય દાતાશ્રીઓ દ્વારા અનુપમની ટીમને આવકારીએ છીએ, વધાવીએ છીએ કે આવું પ્રોત્સાહન આપણી મહાન વસ્તુ છે. સમાજ માટે તંદુરસ્ત 2 મિનિટ ખાલી. વળી રહેલો એક આપણું પહેલ. જો હા, હું ડૉક્ટર દિનેશ નરીપ્રસાદ બારોટ, જિલ્લા ક્ષય અધિકારી નડિયાદ. આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે ભારતને ટીબી મુક્ત બનાવવાનું છે, એના અનુસંધાને એમને જે આહવાન કરેલું છે કે સર્વે દાતાઓ છે એ ટીબીના પેશન્ટોને જો ન્યુટ્રિશન કીટ આપે તો તેઓના ઇમ્યુનિટીમાં સુધારો થાય અને રોગચાળામાંથી બહાર નીકળી શકે. તો તમામ દાતાઓને આહવાન કર્યું છે. જેના અનુસંધાને આપણા ખેડા જિલ્લામાં પણ મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 1000 દર્દીઓને 6 મહિના માટે ન્યુટ્રિશન કીટ આપવાના છે અને એમના માટે અને બીજા ડોનરો માટે સન્માન માટે આજનો કાર્યક્રમ રાખેલ છે. તમે શું અપીલ કરશો? ખાસ કરીને જે દર્દીઓ છે એમના માટે નિયમિત દવા લે, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની દવા છે, અને ખોરાક પણ સારો રાખે, વ્યસનથી મુક્ત રહે, અને અન્ય જે આપણા એનજીઓ, કોર્પોરેટ ઓફિસ, ઇન્ડિવિડ્યુઅલ અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા 1-2 પેશન્ટને પણ દત્તક લઈ અને ટીબી મુક્ત બનાવવા માટે મદદ કરે. જી આપનો પરિચય? હું ડૉક્ટર રઈસા આનંદ છું,
ન્યુરો ફિઝિશિયન છું. આણંદમાં અમારી લાઈફલાઇન હોસ્પિટલ છે અને જે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એની હું પ્રેસિડેન્ટ છું. અને આ ડૉક્ટર TS બીસ સાહેબ છે કે જે અમારા મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશનના એડવાઇઝર છે. જી, આજે આ કાર્યક્રમ જે યોજાયો છે, ટીબીના દર્દીઓને જે કીટ આપવાનું આપણે કામ કર્યું છે, એ વિચાર કેમનો આવ્યો અને તમારી શું લાગણી? એકચ્યુઅલી અમારું ફાઉન્ડેશન મેઇનલી એજ્યુકેશન અને હેલ્થ કેરમાં કામ કરે છે અને અમારા જે ફાઉન્ડર છે શ્રી ઘનશ્યામભાઈ પટેલ એ વર્ષોથી આ બધી સેવાઓમાં સતત કાર્યરત છે. અને હું પોતે બી એક ન્યુરોફિઝિશિયન છું એટલે હું એટલા બધા ટીબીના દર્દીઓને જોઉં છું કે જે લોકોને જનરલી આપણા દેશમાં ટીબી ફેફસાના ટીબીથી સ્ટાર્ટ થતો હોય છે, પણ અમારી પાસે જે મગજના ટીબીના દર્દીઓ આવે છે એ લોકોને ફેફસાનો ટીબી પણ સાથે હોય છે. એટલે જ્યારે ફેફસાના ટીબીની સારવાર બરાબર ના થઈ હોય ત્યારે જ મોટાભાગના પેશન્ટોમાં એ મગજ સુધી પહોંચે છે. એટલે ટીબી માટેની જે લોકોમાં ભય છે કે એમનું જ્ઞાન નથી, અજ્ઞાનતા છે અને એ લોકો ડરે છે દવા લેતા, એટલે એ જોઈને મને એવું લાગ્યું કે આ સામાજિક જાગૃતિની બહુ જ જરૂર છે. અને સાથે સાથે આપણા ગુજરાત સરકાર અને ભારત સરકારની પણ આ સપના છે કે આપણું ટીબી મુક્ત ભારત બને. તો અમને થયું કે ચાલો આપણે બી આમાં સહભાગી બનીએ અને આ જે આહવાન આવ્યું છે એને આપણે આગળ ધપાવીએ. જી, આપણા ટીબીના જે દર્દીઓ છે એને તમે શું મેસેજ આપવા માંગશો? શું સાચવવાનું રહેશે અને ખરેખર ટીબી ના હોય એને થાય શું કરવાનું? મને એવું લાગે છે કે ટીબીની જાગૃતિ માટે ટીબીના લક્ષણોને ઓળખવાની બહુ જરૂર છે કે જેને 2 અઠવાડિયાથી વધારે ખાંસી રહેતી હોય, દવા લેવા છતાં ખાંસી ના મટતી હોય, ઝીણો તાવ રહેતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, વજન ઘટતું રહેતું હોય, તો એ દર્દીઓએ ટીબીના લક્ષણો માટે તપાસ કરાવવી જોઈએ. ટીબીની જાગૃતિ માટે સરકાર તરફથી પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, તો એનો લાભ લેવો જોઈએ અને ટીબીની સંપૂર્ણ તપાસ કરીને પૂરેપૂરી સારવાર લેવી જોઈએ. અને તે એવું કરીને જ આપણે ટીબી મુક્ત સમાજ બનાવી શકીશું. અને બીજું કે ટીબીના દર્દીઓ માટે આહારને બહુ જ મહત્ત્વ છે. પ્રોટીનયુક્ત આહાર લેવો બહુ જરૂરી છે જેથી કરીને એમની રોગપ્રતિકારક શક્તિ વધે. એટલે આપણે જેટલા બી કઠોળ છે અને સોયાબીન છે, સિંગ દાણા છે, એ બધી વસ્તુઓમાં અને દૂધની બનાવટો છે એ બધામાં પ્રોટીનનો માત્રા ખૂબ પ્રમાણમાં હોય છે. એટલે એ બધા વસ્તુઓનો વધારે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એમની રોગપ્રતિકારક શક્તિ વધે અને દવાઓ સારી રીતે કામ કરે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજે ખેડા જિલ્લામાં ટીબીથી અસરગ્રસ્ત પરિવારના લોકોને NGO દ્વારા વિશેષ કરીને મુનિ આશ્રમ અને અન્ય કંપનીઓના CSR દ્વારા એક કીટ આપવાનું નક્કી થયેલ છે. જે કીટ એમને ભોજન માટે પોષક આહાર આપશે. જે કીટ આશરે 6 મહિનાથી પણ વધારે સમય સુધી આવા દર્દીઓને ખેડા જિલ્લામાં આપવાનું નક્કી થયું છે. ત્યારે એનો એક કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના અને રાજ્યના મંત્રી આદરણીય સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ અર્જુનસિંહ, જિલ્લાના કલેક્ટર અને NGOના પ્રતિનિધિઓ હાજર રહ્યા. આજે મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા. ત્યારે વિશેષ કરીને ક્ષય એ કાયમી રોગ નથી. ક્ષય દૂર કરી શકાય છે. માત્ર સાવચેતીની જરૂર છે, સમયસર દવાઓ લેવાની અને ક્ષયનો સંબંધ જ્યારે કુપોષણ સાથે જોડાયેલો છે ત્યારે એને પોષક આહાર મળે અને એ પોષક આહારની સાથે ક્ષયના પોતાના દર્દીની જાગૃતિ અને બંને સાથે મળીને ટીબી મુક્ત અભિયાન જે છે ભારત સરકારના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આ અભિયાનને લોન્ચ કર્યું છે અને 2030 પહેલાં ભારતના દર્દીઓને ક્ષય મુક્ત કરવાના અભિયાન સાથે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ત્યારે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર પણ આજે આ કાર્યક્રમ